સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદ દેખાદેખી બંધ થાય ને તો બહુ જ મોટી અસર આપણા જીવન ઉપર પડી શકે એમ છે. એટલે કોઈ સાથે ભગવાને મને જે જીવન આપ્યું છે, મારું જીવન મને મુબારક, મારે બીજા કોઈ જોડે કમ્પેરિઝન મારી કરવાની ના હોય. અને ત્રીજી બાબત એમાં આવે કે હું બચત કરું છું, ખોટા ખર્ચા બંધ કરું છું અને એ બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરું છું. ખાલી બચત કરીને પૈડી રાખો ને તો એ કામમાં ન આવે, એ તો ફુગાવાના કારણે ઘસાતા જાય પૈસા. હું માની લ્યો કે દર મહિને તો એમ નક્કી કરું કે ભાઈ મારા પગારમાંથી હજાર રૂપિયા જુદા કાઢતા જાય. તમે હજાર રૂપિયા જુદા કાઢતા જાઓ પણ એ 1000 રૂપિયા એમનેમ પડ્યા રહે તો એનો કોઈ મતલબ નથી. કારણ કે 10 વર્ષ પછી તમારા જેટલા ભેગા થયા હશે ને એનું મૂલ્ય પાછું તળિયે આવી ગયું હશે. એનું યોગ્ય રોકાણ થવું જરૂરી છે. આ મેં તમને જેની વાત કરી, એ ક્લાર્ક પોતાની દીકરીને પરણાવી શક્યા કારણ કે એને રોકાણ યોગ્ય જગ્યાએ કર્યું. આપણા વડીલો છે ને, ભલે અભણ હતા, ભલે એને કદાચ લોકો કહેતા ઓછી ખબર પડે છે, પણ આમ અત્યારે મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી વિચાર કરો ને તો આપણને ખબર પડે સાહેબ કે એ લોકો અદ્ભુત હતા. શું કામ? કારણ કે એમને રોકાણ બે જ જગ્યાએ કર્યું. તમે જોજો, એક તો જમીનમાં, બીજું સોનામાં. આ બે જ જગ્યાએ વડીલો રોકાણ કરતા. થોડાક પૈસા ભેગા થાય કે જમીનનો ટુકડો લઈ લ્યો ને, ટુકડો લેવાનો નાનો પ્લોટમાં ટેકાવી દો ને. જમીનમાં જ પૈસા રોક્યા છે અને બીજું રોકાણ એને ક્યાં કર્યું છે? જમીનની સાથે સાથે સોનામાં. સારી એવી આવક થઈ હોય, પાક સારો આવ્યો હોય, ભાવ સારા મળ્યા હોય, મરચાનો પાક બહુ સારો આવી ગયો, ભાવ સારા મળી ગયા, તરત જ વડીલ એવું કહે, તમે જોજો, વહુને એકાદું ઘરેણું કરાવી દો. ખબર જ છે કે આ કાયમ માટે સાહેબ લિક્વિડિટી કેટલી, જ્યારે પૈસાની જરૂર પડે તરત પૈસા મળે. જમીનમાં હજી થોડીક વાર લાગે, આમાં તો પૈસા જોઈ ત્યારે મળે. યોગ્ય જગ્યાએ રોકાણ થાય એ બહુ જરૂરી છે. આજકાલ કદાચ આપણે થોડી બચત કરી અને રોકાણ કરવામાં ચડ્યા છીએ ને તો એમાં એક શેર બજારની પકડી લીધું. તમે જોજો, હું ફરી કહું, ઇન્વેસ્ટમેન્ટ માટે શેર બજાર સારું. મેં સારી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ સારું. પણ આજે કેટલાય યુવાનો શેર બજારમાં સટ્ટાના રવાડે ચડી ગયા છે. કેટલાય. કદાચ શક્ય છે કે આમાંથી કોઈને પણ એમાં મજા આવતી હોય ફ્યુચર ઓપ્શનમાં. કારણ કે ફ્યુચર ઓપ્શન વસ્તુ જ એવી છે જેમાં કરતા હશે ને ખબર પડે. સ્વામી, સવારે તમે 1 રૂપિયો નાખો તો એવું બને કે સાંજે એ 1 રૂપિયામાંથી 3 રૂપિયા થઈ ગયા હોય, 3 ગણા એક દિવસમાં. અને અવળું થાય ને કે 3 રૂપિયા નાખો તો એમાંથી 1 રૂપિયો થઈ જાય. એવું NSEની વેબસાઇટ, એના ઉપર એ લોકો સૌથી પહેલી જ સૂચના આપે છે અને છાપાઓમાં તમે આ વાંચ્યું છે. પહેલી જ સૂચના કઈ આપે છે? ફ્યુચર ઓપ્શનમાં ટ્રેડિંગ કરનારા 100 વ્યક્તિ પૈકી 90 વ્યક્તિ પૈસા ગુમાવે છે. આવું પહેલા જ લખીને આપે છે. 100 માંથી 90 વ્યક્તિ પૈસા ગુમાવે છે. અને તોય આપણે ઠોકી. શું કામ? આપણને તેમ જ હોય, હું ઓલા 10માં છું, આપણે 90માં નથી. એ 90 તો ડોબા કહેવાય, એને કંઈ ખબર ન પડે. આપણે તો હોશિયાર છીએ એટલે 10માં આપણે છીએ એમ માનીને જાય. અત્યારે સાહેબ આર્થિક મુશ્કેલીઓને કારણે લોકોની આત્મહત્યાના પ્રમાણ પણ એટલા બધા વધી ગયા છે. સુરતમાં અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે મંદી આવી છે, જો 3 દિવસ પહેલાનો તમે રિપોર્ટ વાંચ્યો હોય તો તમને ખબર પડે સાહેબ, 70 વ્યક્તિઓએ આપઘાત કર્યો. 70 વ્યક્તિઓએ. આની પાછળનું કારણ કયું? નાણાકીય યોગ્ય આયોજન ન કરી શક્યા. એ જ. જો યોગ્ય બચત કરી હોત અને એ બચતનું યોગ્ય રોકાણ કર્યું હોત તો જ્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે ને ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓની અંદર ટકી શકાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આપણને બધાને આજ્ઞા કરી છે કે ભાઈ થોડોક અનાજની બચત કરી રાખવી મહારાજ. અને એમને ત્યાં સુધી કીધું છે ઘાસ પૂળો એ હાચવી રાખવો, કારણ કે માત્ર આપણું નહીં, પશુઓનો પણ વિચાર કરવો. આમ તો શિક્ષાપત્રી વાંચીએ ને અને શિક્ષાપત્રીનો અમલ કરીએ ને તો જિંદગીમાં બીજું કંઈ કરવાની જરૂર જ નથી. સરદાર પટેલ એવું કહેતા કે આ દેશની અંદર બીજા કોઈ કાયદાની જરૂર ન પડે જો લોકો શિક્ષાપત્રીનો અમલ કરવા માંડે તો. કોઈ કાયદાની જરૂર જ ના પડે. એટલી સરસ વાતો ભગવાને પોતે આપણને કરી છે. એમણે કહ્યું છે કે બચત કરતા શીખો. તો હું બચત કરું અને બચતનું યોગ્ય રોકાણ કરું. મિત્રો, એટલું યાદ રાખજો
ટૂંકા રસ્તે પૈસા કમાવા જઈશું તો નહીં જ કમાઈ શકાય. કદાચ ટૂંકા ગાળા માટે એવું લાગશે કે આવ્યા, પણ આમ સરવાળે તમે જોવા જાવ ને તો તમારું બધું લઈને જ જશે. અને હું ફરી કહું છું કે આપણે જ્યારે આ છાપામાં તમે સમાચાર વાંચો, આપણને ખબર પડે કે વ્યક્તિ પ્રગતિ કરીને ક્યાં પહોંચી ગઈ હોય, પણ યોગ્ય નાણાકીય નિર્ણય ન લઈ શકવાને કારણે ઝડપથી પૈસાદાર બની જવાની લાલચમાં એ જ વ્યક્તિ ઉપરથી ફટ કરતી નીચે આવી હોય. બીજે ક્યાંય ઉદાહરણ લેવા જવાની જરૂર નથી સાહેબ. ધીરુભાઈ અંબાણી આ દુનિયા છોડીને ગયા ત્યારે એના 2 દીકરાઓ વચ્ચે એણે સંપત્તિની વહેંચણી કરી. બંને દીકરાઓ, મુકેશ અંબાણી ને અનિલ અંબાણી. આપનામાંથી મોટા ભાગનાને ખબર હશે કે બંને ભાઈઓને જે પ્રમાણે કંપનીઓની વહેંચણી કરવામાં આવી એ પ્રમાણે વધારે લાભ કોને આપવામાં આવ્યો હતો, મુકેશ અંબાણીને કે અનિલ અંબાણીને? એક્ઝેક્ટ અનિલ અંબાણી. સારામાં સારી કંપની એમની પાસે હતી, આર પાવર જેવી સારી કંપની બધી. અને અત્યારની સ્થિતિએ તમે જુઓ, મુકેશ અંબાણી ક્યાં પહોંચ્યા અને અનિલ અંબાણી ક્યાં છે. તમે જુઓ, એક વ્યક્તિ 8 લાખ કરોડ કરતા વધારે સંપત્તિના માલિક બની શકે અને બીજી વ્યક્તિ ઉપર લાખો કરોડનું દેવું હોય. આવી સ્થિતિ કેમ? કારણ કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લઈ શક્યા નાણાકીય બાબતમાં. અનિલ અંબાણીનું તમે જીવન જુઓ ને તો તમને ખબર પડે, બધું છેલ બટાવ જીવન હતું. આમાં ઘણા કહેતો સાહેબ મુકેશ અંબાણીનું શું બાકી રહ્યું, 5,000 કરોડ ઠોકી નાખ્યા છોકરાના લગ્નમાં. પણ એ 5,000 કરોડનો ખર્ચ પેલા યોગ્ય બચત, યોગ્ય રોકાણ દ્વારા, પોતાની કંપનીના યોગ્ય સંચાલન દ્વારા 8 લાખ કરોડની સંપત્તિ પેદા કર્યા પછી કર્યો છે. આપણે એમનેમ ઠોકે છે, વ્યાજે પૈસા લઈને કેટલાક તો બોલો વ્યાજ કે લગ્ન તો થવા જ જોઈએ ભાઈ. મારે મિત્રો તમને એ કહેવું છે, તમારામાંથી હજી જેટલાના લગ્ન બાકી હોય ને, આ પ્રી વેડિંગના ચક્કરમાંથી બહાર આવજો, પછી હપ્તામાંથી બહાર નહીં આવી શકો. ખરેખર આ જેને ઈ તમારી ખાલી 10 મિનિટની વિડીયો માટે ઓલા તમને જે સપના બતાવે હીરો જ બનાવી દે તમને. આપણે ગોવા જવું છે, આપણે ફલાણી જગ્યાએ જવાનું છે, વાં જવાનું છે, અને પછી બિલ આવે તો ખબર પડે 2.5 લાખ રૂપિયા ખાલી એક વિડીયોમાં. અમારા લગ્ન થયા ને તો 1,500 રૂપિયામાં આખો આલ્બમ તૈયાર થઈ જતો. અને 2.5 લાખ રૂપિયા ખાલી 10 મિનિટના વિડીયોમાં. અને એ પાછી એક વખત જોવાય અને તમારા વિડીયોમાં તમારા સિવાય બીજા કોઈને રસ જ ન હોય. એ સમજજો. આપણને બીજા બધા કોઈને રસ ન હોય, આ આપણને જ રસ હોય. સોશિયલ મીડિયા મૂકે ને આમ મૂકે ને તેમ મૂકે ને હરામ છે કોઈ લાઈક કરે તો. જેટલો ખર્ચો કર્યો એટલી લાઈક આવતી હોય કયો મને, હાલો. અહીંયા ખરેખર બચત કરવાની જરૂર છે. જો ત્યાં હું ખોટા ખર્ચ, મેં મારી બહુ નજીકની અને પરિચિત એવી વ્યક્તિઓને જોઈ છે કે જે વ્યક્તિ ખર્ચ કરવાનો ન હોય ત્યાં એટલો મોટો ખર્ચ કરી નાખે છે અને પાછળથી મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે મારે કેવું છે કે આમાં જાગજો. અત્યારથી જો બચતની ટેવ પાડો, દેખાદેખી બંધ કરો, તમે કરેલી બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો, તો સાહેબ અત્યારે નહીં સમજાય પણ તમારું ભવિષ્ય બહુ જ ઉજળું હશે. અને એ હું મારા અનુભવના આધારે બોલું છું. 2002માં, આજથી 22 વર્ષ પહેલા ગુજરાત સરકારની અંદર અધિકારી તરીકે મેં નોકરીની શરૂઆત કરી. મેં એ જ વખતે સંકલ્પ કરેલો હતો કે હું સરકારમાં આવું છું. લોકો એવું કહે છે કે આ કાદવ છે, પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે વ્યવહાર માર્ગને વિશે લાંચ ન લેવી. આપણે શુદ્ધ અને પવિત્ર જીવન રાખી અને જીવવું છે. સાહેબ અધિકારી તરીકે કામ કરતો તો 22 વર્ષ મેં નોકરી કરી અને મારી નોકરી દરમિયાન મેં બચત કરવાની, હું જે બોલું છું ને એ બચત કરવાની ટેવ પાડી. અધિકારી હતો, ક્લાસ 1 અધિકારી બન્યો અને તોય મોટરસાયકલ લઈને જતો, નહોતી ગાડી લીધી. મારે બચત કરવી હતી પહેલા. બચત કરીને એટલી રકમ ભેગી કરી લઉં કે એ રકમમાંથી પછી મારી ગાડી આવે, એ રકમમાંથી મારી ગાડીનું પેટ્રોલ આવે, બધું આવી શકે. અને થયું સાહેબ. અને એને કારણે જ સિનિયર ક્લાસ 1 અધિકારીના હોદ્દા સુધી પહોંચીને મેં 9 વર્ષ પહેલા સરકારમાંથી નિવૃત્તિ લઈ લીધી. મારે આ વર્ષે તો આઈએએસનું નોમિનેશન હતું, પણ એ બધું જતું કરીને નિવૃત્તિ લઈ લીધી. એટલા માટે કે બચત દ્વારા એટલી સરસ રકમ ભેગી થઈ ગઈ કે હવે બીજી કંઈ જરૂર ના પડે, સરસ રીતે જીવન જીવી શકો.
એટલે હું વારે વારે આ વાત ઉપર ભાર મૂકું છું, તમારું નાણાકીય સ્વાસ્થ્ય બહુ અગત્યનું છે, એનું ધ્યાન રાખજો. તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી એ બચાવી શકશે.